આજે પેટ્રોલિયમ પેદાશોના ભાવો એક ગંભીર ચિંતાનો વિષય છે અને આપણે સૌ જાણીએ છીએ અને જોઈએ છીએ કે રોજ પેટ્રોલ, ડીઝલ કે ગેસના ભાવ વધતા જાય છે. આજે આપણે આપણી કેટલી ખપત છે અને કયા ભાવમાં દેશને ક્રૂડ તેલ મળે છે અને આજે આપણે જે આપણા ગજવામાંથી કે આપણા ખીચામાંથી જે ₹100થી વધુ પ્રતિ લીટર પેટ્રોલના ચૂકવીએ છીએ, આ ગણિત કઈ રીતે રચાયું છે એની આજે આપણે વાત કરીએ. આપણા સ્કૂટર કે કારમાં પેટ્રોલ ભરાવવાની વાત આવે એટલે ચિંતામાં મુકાઈ જઈએ છીએ અને આપણે જાણીએ છીએ કે આજે રોજબરોજ પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે. એનું કારણ છે હોર્મુઝ કટોકટી. ઈરાન સામે અમેરિકા અને ઇઝરાયલ યુદ્ધે ચડ્યા અને હોર્મુઝ જે સ્ટ્રેટ છે એ જે બ્લોક થઈ ગઈ એ પછી આખી દુનિયામાં પેટ્રોલિયમ પેદાશોની અછત સર્જાણી છે અને આજે એનું પરિણામ આજે મને લાગે છે 2-3 મહિને આપણે ભોગવી રહ્યા છીએ. કારણ કે જ્યાં સુધી ઇલેક્શન હતી 5 રાજ્યોની ત્યાં સુધી ભાવ ન વધ્યો અને જેવી ઇલેક્શન પૂરી થઈ એટલે રોજ ભાવ વધી રહ્યા છે અને લાગલગાટ 4 દિવસથી પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધ્યા લગભગ ₹7.5 4 દિવસમાં વધી ગયા અને આજે પણ સીએનજીમાં થોડો ભાવ વધારો થયો છે. આજે મિત્રો આપણે આજે પેટ્રોલિયમના જે ભાવ છે પેટ્રોલ પેદાશોના એનું ગણિત આપણે સમજવું છે કે આટલા ભાવ કેવી રીતે આપણે ખરીદીએ છીએ અને લોકો સુધી પહોંચે છે, એમાં કોણ કેટલો નફો અથવા તો એનો લાભ લઈ જાય છે. પરિસ્થિતિ એવી છે કે મંગળવારે ક્રૂડના ભાવમાં આજે આપણે વાત કરીએ છીએ મંગળવારે ક્રૂડના ભાવમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ એનો લાભ આપણને મળશે નહીં. 2023ને યાદ કરીએ કે ત્યારે તો પરિસ્થિતિ નોર્મલ હતી અને ક્રૂડના ભાવ એકદમ ડાઉન હતા આંતરરાષ્ટ્રીય સ્તરે. તેમ છતાં પેટ્રોલ આપણે લગભગ 80-85 કે ₹90 ભાવે પેટ્રોલ અને ડીઝલ એ વખતે આપણે મેળવતા હતા. પેટ્રોલિયમ જે મંત્રાલય છે એને અંતર્ગત એક પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ ચાલે છે. હવે આ સેલનું કામ છે પેટ્રોલિયમની ખપત, જે કેટલો જથ્થો ઉપલબ્ધ છે, કેટલી ક્રૂડની આયાત થાય છે, રિફાઇનરીઓ પાસે કેટલો ડેટા છે, ઉપરાંત એલપીજી, એટીએફ એ ફ્યુઅલનું શું અવેલેબિલિટી છે એ બધું જોતા હોય છે, એનું એનાલિસિસ કરતા હોય છે. આપણે 25 મે 2026 આજે ક્રૂડના ભાવ રૂપિયામાં લઈએ તો આપણે પ્રતિ લીટર આપણે ₹55.18 ક્રૂડ પડે છે. હવે અહીં સમજવા જેવું છે કે આ ₹55 જે ક્રૂડ આપણે પડે છે તો આજે પેટ્રોલના આપણે ₹102 કે ₹103 અને ડીઝલના ₹97 જેવી કિંમત શા માટે ચૂકવીએ છીએ. હવે જે આપણે ₹55.18 છે એમાં આપણે તેલ કંપનીઓનું માર્જિન, તેલ કંપનીઓ જે રિફાઇનરી ચલાવે છે, પાઇપલાઇન નાખી છે, એનું માર્જિન એને ₹3.82 એ તેલ કંપનીઓને જાય છે. કેન્દ્ર સરકાર ₹19 પ્રતિ લીટર એની ડ્યુટી લગાવે છે. ₹19 પ્રતિ લીટર બહુ હાઈએસ્ટ એમાઉન્ટ કેન્દ્ર સરકાર લઈ જાય છે. ₹4.40 પેટ્રોલ પંપના માલિકોના ખીચામાં જાય છે. અને આપણે જોઈએ છીએ કે પેટ્રોલ ભરવા જઈએ એટલે પેટ્રોલ પંપ ચલાવતા હોય, એનો સ્ટાફ હોય, વીજળીની ખપત થતી હોય ને એ લોકોએ જે બધી ફેસિલિટીઝ ઊભી કરી હોય, સ્ટોરેજ કરતા હોય, એના ₹4.40 એમને મળે છે. રાજ્ય સરકાર, આપણું ગુજરાત રાજ્ય, તો રાજ્ય સરકાર ₹15.37 જેવો વેટ રાજ્ય સરકાર લઈ જાય છે. એટલે એમ કરતાં કરતાં આજે પરિસ્થિતિ એવી છે કે પેટ્રોલ આ બધો સરવાળો કરશો, દરેક રાજ્યોમાં વેટમાં થોડો એમાં ફેર હોય છે અને સરવાળો કરશો તો લગભગ ₹97-98 પેટ્રોલ 1 લીટરના પહોંચે છે. આજે આપણે એના ₹102 આપણે પેટ્રોલના કિંમત આપણે ચૂકવી રહ્યા છીએ. એટલે આપણે જોઈએ છીએ કે આ બધો નફાનો ખેલ છે અથવા તો જે જથ્થાની ઉપલબ્ધતા જાળવી રાખવા માટેના પ્રયાસ છે અને એની કિંમત સૌથી વધુ આમ આદમી ભોગવે છે. અને આપણે પેટ્રોલ કે ડીઝલના ભાવ વધે એટલે મુશ્કેલી એટલા માટે વધે છે કે દરેક એની આખી ગુણોત્તરમાં એની ઇફેક્ટ થતી હોય છે કે મોંઘવારી, શાકભાજીની માંડી, દૂધ, પરિવહન સેવાઓ બધું ખૂબ મોંઘું થતું જાય છે. અને આજે તો સ્કૂલો ખુલશે એટલે નેચરલી સ્કૂલ બસીસ કે જે આપણે ઓટો કરી હોય કે એના બધા ભાવ પણ વધી જશે અને હોટલથી માંડી ફૂડ છે, શાકભાજી, ફળો આવે છે, દૂધ સપ્લાય બધું જ આપણે દિન બ દિન મોંઘું થતું જાય છે. આપણે એક ઇન્ટરેસ્ટિંગ ફિગર એ છે
કે આપણે રોજની પેટ્રોલ દેશમાં કેટલી ખપત થાય છે, તો એનું લગભગ 90થી 95 કરોડ લીટર પેટ્રોલિયમ પેદાશની ખપત ભારત દેશમાં છે. એમાંથી લગભગ સૌથી વધુ ડીઝલ વપરાય છે, કારણ કે પરિવહનમાં મોટા વાહનો ડીઝલથી ચાલતા હોય છે. 25થી 30 કરોડ લીટર ડીઝલનું વપરાશ છે ભારતમાં. પેટ્રોલનો વપરાશ લગભગ 10થી 12 કરોડ લીટર પેટ્રોલ વપરાય છે. એ જ રીતે રોજના 50 લાખ સિલિન્ડર એલપીજી રાંધણ ગેસના વપરાઈ જાય છે, અને 4થી 5 કરોડ લીટર એવિએશન ફ્યુલ, જે આપણે જે વિમાનો એમાં વપરાય છે, એના માટે એનો જથ્થો એમાં જાય છે. એટલે આટલી બધી આપણી જરૂરિયાત છે, આટલી બધી ખપત છે, અને આપણી વસ્તી પણ છે ભારત દેશની. અને ભારત દેશ એક એવો છે કે જેના જે નાના ટાઈપ બી સિટી છે, કે એમાં આપણે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એ બહુ વીક છે, બહુ નબળી છે, અને લોકોએ ઓલમોસ્ટ પોતાના વાહનો, ટુ વ્હીલર હોય કે મોટર કાર હોય, કે એના ઉપર એનો ભાર કે એના ઉપર એની અવલંબિતતા વધુ હોય છે. એને કારણે પેટ્રોલની ખપત પણ આપણને રોજબરોજમાં વધતી જાય છે. પેટ્રોલિયમ પેદાશોનું એના વપરાશનું આ ગણિત છે, અને ક્યારે ભાવ ઘટશે અત્યારે કહી શકાતું નથી, કારણ કે રોજ જોઈએ છે આપણે કે અમેરિકા ના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી અલગ અલગ જાતના નિવેદન આવે છે. ક્યારેક એમ આવે કે એનો ઉકેલ હાથ વેતમાં છે, અને બીજે દિવસે કે સવારે ઉઠી અને ત્યારે આખી પરિસ્થિતિ ફરી ગઈ હોય છે. સદનસીબે યુદ્ધ બંધ થઈ ગયું છે, અત્યારે સ્થગિત છે, પણ હોર્મુઝ સ્ટ્રેટ છે, હોર્મુઝ ખાડી આજે ટોટલી બંધ છે. અમુક જહાજો જ પસાર થાય છે. જ્યાં સુધી આ પરિસ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી કષ્ટના દિવસો છે. અને એમ કહેવાય છે, નિષ્ણાતો એમ કહે છે કે પરિસ્થિતિ સુધરી ગયા પછી પણ એટલીસ્ટ 6 થી 8 મહિના આવી જ પરિસ્થિતિ રહેવાની છે. થેન્ક યુ.